આ મોજા મારુતિ 800 ની મોજા માણકી છે ભાઈ, માણકી. પપ્પા બમકાટા બોલાવે છો. એકવીસ વર્ષ થશે, 21-22 વર્ષ થશે નોન સ્ટોપ. હો મારા વાલા, નોન એક્સિડેન્ટલ ગાડી છે અમારે. લકી ગાડી છે ભાઈ, લકી ગાડી. પપ્પાની યાદ નથી આવતી? પપ્પા જોતો તો એ ચશ્મા કાઢી લીધા ને પછી એને ઓળખ્યું મમ્મી જે સીધો શું કરતો તો તું? ત્યાં સુઈ ગયો તો? ભાઈ જો ઓલા ગાડીમાં બેઠો. ભાઈ એમાં બેઠા છે દાદા સાથે. તું શું કરતો તો? નીની આવ્યા. એ બેટા આગળ કંઈક નક્કી થયું છે, આગળની સાઈડ અહીંયાથી ટર્ન લેવાનો, અહીંયાથી ટર્ન લેવાનું કીધું છે. તો ફ્રેન્ડ્સ, તાપોરના મેલડીમાનું મંદિર છે, તળાજા ડુંગરના. હવે આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર જઈએ છીએ. ધાર્મિક જગ્યા જ છે, પૂજા પાઠ ને એવું બધું છે. દર્શન કરીને પછી આપણે તરત નીકળી જવાનું છે. તળાજા ડુંગર જૈન તીર્થ છે. અહીંયા બધા જૈન લોકોનું બહુ મોટું તીર્થધામ છે. પાલીતાણાની ગલીઓ છે આવડિયા, જે તળાજા ડુંગર કહેવાય ને, જૈન ડુંગર, એની નીચે આ બધી ગલીઓ છે. ભાણિયાનું. ચાલો, ભાણિયાભાઈ લેવા માટે આવ્યા છે. અને ઓહો, પાણી જો કેટલું બધું જાય. વાવ, કેટલું બધું પાણી જાય છે. ચલો, આ ભાણિયાભાઈ લેવા આવ્યા છે. આગળ બાઇક લઈને જાય છે, અમારા ભાણિયાભાઈ છે. તો અહીં એક મંદિર છે અમારે થાપનાથ દાદાનું. લોકો અહીંયા રહે છે. જો એને પેલી લીધા છે. શું છે વીરુ? આ શું છે? આ અહીંયાથી આપણે અંદર ગેટની અંદર લેવાની છે ગાડી. અહીંયા થાપનાથ દાદાનું મંદિર છે. હવે ત્યાં જઈએ છીએ બધા દર્શન કરવા માટે. પહોંચી ગયા છે આપણે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, બંને ગાડી અહીં પાર્ક કરી. આપણે દાદાના દર્શન કરીએ. સામે તમે જોઈ રહ્યા છો, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. ચાલ મોરીએ, નાની પાડવાની છે, જે કરવાની છે. દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અમારા ભાણિયાભાઈ છે અહીંયા. ભાણિયાભાઈ આજે પૂજા પાઠ રાખ્યા હતા થાપનાથ દાદાએ, તો પૂજા પાઠ થઈ ગયા છે. તો દર્શન કરીને હવે આપણે તો અહીંયા સુરધન દાદાનું મંદિર છે. અને મોરિયન ને પપ્પાને પૂજા પાઠ કરે, હાથમાં ચિરાગભાઈ ભાણિયાભાઈ છે અમારે. આજે એમને આજે અહીંયા કથા રાખી છે. દાદાના દર્શન કરવા આવ્યા છીએ. સુરધન દાદા મોરિયા આવી રીતે દાદાના દર્શન કર્યા છે. બહુ સરસ મજાનો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે થાપનાથ દાદા. અને સરસ દર્શન થયા, બહુ મજા આવી દર્શન કરવાની. હા ભાઈ, પાછળ તમે જો આ બાજુની સાઈડમાં તળાજાનો ડુંગર છે. બસ હવે દર્શન કરીએ, પ્રસાદ લઈએ. દાદા અરે ભૂકા કાઢે તરત. દર્શન થઈ ગયા, કથા થઈ ગઈ છે. બસ હવે આપણે દાદાના દર્શન કરીને નીકળીએ. હવે વીરુ શૂઝ પહેર લે, શૂઝ. વીરુ તમારો ઓટો બનાવેલો છે, જોવો. હા, તમારો ઓટો. હા, આરામ દેખાડો. દર્શન થઈ ગયા છે. તો હવે આપણે પ્રસાદ લેવા માટે જઈએ છીએ. હીરો હાય કહી દો બેટા બધાને. હાય. ચાલો તો આપણે પ્રસાદ લેવા માટે જઈએ. બધાએ મસ્ત ચાંદલો કરાવી લીધો છે. આપણે આવ્યા છે તળાજા. પ્રસંગ બધો પતી ગયો છે અને દર્શન થઈ ગયા દાદાના. અને આ છે તળાજા શેત્રુંજય નદી. શેત્રુંજય નદીનો કાંઠો. જો અહીંયા પાણી શેત્રુંજયનું અહીંયા આવે છે અને અહીંયાથી દરિયામાં વયું જાય. ચોખ્ખું પાણી છે એકદમ. શેત્રુંજય નદીનો
પાણી અહીંયા છે કે હવે અહીંયાથી દરિયામાં આવી ગયા છે આ તળાજા. હવે આ દકાનાવાળો રોડ છે અને મોટા ગોપનાથ તરફ જવાનો રસ્તો. હવે આપણે પાછો યુટર્ન લીધો છે, ખોટી જગ્યાએ ગાડી ગઈ હતી એટલે હવે રસ્તો ભૂલી ગયા હતા આપણે. નાયરા પેટ્રોલ પંપ છે. તળાજા સિટીમાં આપણે ગાડી ચલાવી છે અત્યારે. બીજો છે ભગવતી એન્જિનિયરિંગ વર્ક્સ તળાજા, ફૂડ પ્રોસેસિંગ મશીન કિચન ઇક્વિપમેન્ટનો એન્જિનિયરિંગ વર્કર્સ. તળાજાની ગલીઓમાં આટા મારીએ છીએ અને હવે આપણે ઘર તરફ પાછા જઈએ છીએ કેમ કે તડકો બહુ છે ને ભાઈ સહન થતું નથી ભાઈ, બહુ ગરમી પડે છે ભાઈ. ટ્રાફિક ઉકાની છે, આપણે જ પાછી મારી દીધી ભાઈ. સામે દેખાય ઈ તળાજાનો ડુંગર છે. તળાજાની ગલીઓમાં આટા મારીએ છે ભાઈ. વાહ ભાઈ વાહ. તળાજા તળાજા. વીરુ ક્યાં આવ્યો તું અત્યારે? તળાજા 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 ટીટીપો. सच में मैं इस जगह पे पहली बार आया हूँ. ये तो काफी क्रेजी लोकेशन लग रही है भाई. इससे चल के बात करते हैं. एलेवेंटी जंगल है. सॉरी. देव जनरल स्टोर आले रस्ता बंद कर दी थे. कि शायद से इसका किसी के साथ कॉन्ट्रैक्ट वगैरह होगा और उसने काम पूरा कर दिया है. कुणाल भाई 12 ऊपर उसका जो पेपर वगैरह वो ऊपर तो रह गया. कुणाल भाई ऊपर चलते और ऊपर चलते चलते भी मुझे बहुत सारे स्क्रैप्स मिल जाएंगे भाई. अभी ना मैं कुछ स्माइल से चालने देते हैं. क्या पता स्माइल में भाई चाल सा आ रहा है शायद से. मेरे को ऐसा लग रहा है घरों में घुसना पड़ेगा. हॉर्न की आवाज तो आई है ट्रेन के. भाई साहब चाल से अभी दोबारा से आप वापस आ तळाजा बस स्टेशन. निकल जल्दी. वाह भाई. का टाइम नहीं है मेरे पास. मैं भी पहले जा रहा हूँ घर में छुपने और पता करता हूँ इसने कितने स्क्रैप्स मेरे को दिए. और इसने मेरे को इतने कम स्क्रैप्स दिए. खैर कोई बात नहीं. अभी जितने स्क्रैप्स मिले हैं इतने ही लेकर चलते हैं यार. તળાજાની બહાર નીકળી ગયા છે. अगर अपने ट्रेन के पास ले जाके इन्हें मारा હવે એક शायद से चुपचाप जा બીજી જગ્યાએ વર્કશોપ છે ત્યાં જોવા જવાનું છે. नहीं जा सकता मैं. एक आध तो अंदर भी घूम ही रहे हैं. અંબિકા કરીને છે यहाँ पर है कोई. અહીંયા. અંબિકા Let's go. इसे बंद भी कर दो. એન્જિનિયરિંગ. क्या है ये? અંબિકા એન્જિનિયરિંગ. क्या वो रिचुअल स्टार्ट हो गया? एग रखने हैं. आजकल वालों तो तीन काई एग मेरे नहीं पास है. तीनों साइड पे रखने हैं शायद. भाई होगी नहीं, कहानी शुरू. मेरे को लगा अब जय सामान भवानी होएगा चार्ल्स. અહીંયા और આપણે लड़ाई शुरू होने જવાનું वाली છે. है भाई. लेट्स गो. 25 स्क्रैप्स है मेरे पास. अब